હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનમાં પહેલું ચેપ્ટર વનસ્પતિમાં પોષણ જેનો આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો લઈએ પહેલું ચેપ્ટર વનસ્પતિમાં પોષણ જેનું સ્વાધ્યાય સોલ્યુશન। તો પહેલો પ્રશ્ન, સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે? તો સજીવોને કાર્ય કરવા માટે જરૂરી શક્તિ મેળવવા, શરીરની વૃદ્ધિ અને વિકાસ કરવા, શરીરના ઘસારાની મરામત માટે, બરાબર, અથવા તો અહીંયા સમારકામ પણ તમે લખી શકો, તથા શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે, રોગ પ્રતિકારક શક્તિ જાળવી રાખવા માટે ખોરાકની જરૂર હોય છે। હવે જો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે સર આ પાઠની સમજૂતી તમે કહો છો તો ક્યાંથી મળશે? તો મિત્રો એ ફેનિલ સરે સરસ મજાની પાઠની સમજૂતી આપેલી છે વિજ્ઞાનની, જય સરે ગણિતની આપેલી છે, બરાબર, પરેશ સર છે એને સામાજિક વિજ્ઞાનની સમજૂતી છે, નીલમ મેડમ છે એને ગુજરાતી ઇંગ્લિશની સમજૂતી આપેલી છે। તો આ બધી વસ્તુ તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર પર તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જે ડાઉનલોડ થશે તેમાં શું મળવાનું છે તમને જુઓ, દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, એના અભ્યાસ, એના સ્વાધ્યાય, પરીક્ષાના સમયે અસાઇનમેન્ટ, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય પોથી, આ બધાના વિડીયો પ્લસ પીડીએફ। ચલો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને ડાઉનલોડ કરી લીધી એપ્લિકેશન, ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા મમ્મી કે પપ્પાના મોબાઈલ નંબર તમારે નાખવાના, નાખ્યા મોબાઈલ નંબર, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી આવશે, બીજું કશું જ નથી નાખવાનું। તો આ પેડ કોર્સમાં તમારા ધોરણ પ્રમાણે વિડીયો મળશે, આ મટીરિયલ, એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપરો મળશે, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો તમને મળશે। એમાં તમારું ધોરણ પસંદ કરી લેવાનું છે, બરાબર ને? તમારા મિત્રો દોસ્તોને પણ ખાસ જાણ કરી જ દેવાની, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી જ દો, કારણ કે બધાનો ઉપયોગી છે 12 ધોરણ સુધી। પછી તમારા વિષયમાં તમારે પાઠ વાઇઝ વિડીયો જોઈ શકો, અથવા શાળા મિત્ર નામની એપ્લિકેશન તમે વાપરતા જશો તો એમાં પણ ધોરણમાં જઈ તમારું ધોરણ પસંદ કરી પાઠ્યપુસ્તકમાં વિષય પ્રમાણે પાઠ વાઇઝ વેદ ડિજિટલના વિડીયો ફ્રીમાં મેળવી શકશો। ચલો આગળ વધીએ। બીજું, પરોપજીવી અને મૃતોપજીવીનો તફાવત આપો। પરોપજીવી અને મૃતોપજીવી, તો પરોપજીવી તે પોતાનું પોષણ યજમાન વનસ્પતિ પાસેથી લે છે અથવા તો યજમાન સજીવ પાસેથી લે છે। મૃતોપજીવી તે મૃત અને સડતા પદાર્થોમાંથી પોષણ મેળવે છે, તે યજમાન સજીવે બનાવેલા ખોરાકનું શોષણ કરી અને પોષણ મેળવે છે। મૃતોપજીવીમાં તે સડતા પદાર્થો પર પાચક રસોનો સ્ત્રાવ કરી દ્રાવણ બનાવી તેમાંથી પોષક તત્વો શોધે છે। તે પોષણ માટે અન્ય વનસ્પતિ કે પ્રાણી પર આધાર રાખે છે, તે પોષણ માટે નિર્જીવ પદાર્થો પર આધાર રાખે છે કે જે પેલા સજીવ હોય પછી મૃત્યુ પામી જાય એટલે નિર્જીવ કહેવાય એમ। ત્રીજું, પર્ણમાં સ્ટાર્ચની હાજરી કેવી રીતે ચકાસશો? તો પર્ણમાં સ્ટાર્ચની હાજરી ચકાસવાની રીત નીચે મુજબ છે, જેમાં પહેલું, સૂર્યપ્રકાશમાં રહેલી વનસ્પતિનું એક લીલું પર્ણ તોડો। બીજું, પર્ણને પાણી ભરેલા બીકરમાં લઈ 5-6 મિનિટ માટે ઉકાળો, ગરમ કરો। ત્રીજું, પછી પર્ણને આલ્કોહોલ વડે બરાબર ધોવો અને તેનો લીલો રંગ દૂર કરો, એટલે હવે લીલો રંગ નહીં રહે। ચોથું, આ પર્ણ પર 2 ટીપા આયોડિનના દ્રાવણના નાખી તેનો રંગ તપાસો તો એનો રંગ ભૂરો કાળો થશે, જે પર્ણમાં સ્ટાર્ચની હાજરી સૂચવે છે। ચોથો પ્રશ્ન છે, લીલી વનસ્પતિમાં ખોરાક સંશ્લેષણની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો। તો લીલી વનસ્પતિના પર્ણોમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે જેને હરિત દ્રવ્ય ક્લોરોફિલ કહે છે। તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે। આ ઉર્જા પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે। આમ લીલી વનસ્પતિ હરિતદ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી કાર્બોદિત સ્વરૂપમાં ખોરાકનું સંશ્લેષણ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે, બરાબર? તો આ રીતે તમે લખી શકો છો। અને હા, આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે અને આ પ્રક્રિયાનું સમીકરણ નીચે મુજબ છે, કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી, ઇટ્સ ગીવ એટલે કે તેની નિશાની,
સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતદ્રવ્યની મદદથી કાર્બોદિત પદાર્થ એટલે કે ગ્લુકોઝ તમે લખશો તોય ચાલશે અને વત્તા ઓક્સિજન. પાંચમું, રેખાચિત્ર દ્વારા દર્શાવો કે વનસ્પતિ એ ખોરાક માટેનો મુખ્ય સ્ત્રોત છે. તો સૂર્યપ્રકાશ એટલે કે સૂર્ય ઉર્જા એમાંથી મેળવશે કોણ? તો કે લીલી વનસ્પતિ કે જે જાતે ખોરાક બનાવશે, સ્વાવલંબી છે. હવે એ રાસાયણિક સ્વરૂપમાં ખોરાકનું નિર્માણ કરશે અને સાથે ઉર્જા હશે. હવે એ લીલી વનસ્પતિને કોણ ખાશે? તૃણાહારી. તૃણાહારીને કોણ ખાશે? માંસાહારી. માંસાહારી મૃત્યુ પામશે તો એનું શું થશે? વિઘટકો દ્વારા વિઘટન. તો મિત્રો તૃણાહારી, માંસાહારી, વિઘટકો જે પ્રાણીઓ છે એ બધાને કહેવાય પરાવલંબી. છઠ્ઠું, ખાલી જગ્યા પૂરો. લીલી વનસ્પતિ સ્વાવલંબી કહેવાય છે કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે. વનસ્પતિ દ્વારા બનાવાયેલ ખોરાક સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામે છે. પ્રકાશ સંશ્લેષણમાં હરિતદ્રવ્ય ક્લોરોફિલ નામના રંજક દ્રવ્ય દ્વારા સૂર્ય ઉર્જા શોષણ પામે છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. પ્રશ્ન 7, નીચેનાના નામ આપો. પેલું, પીળી પાતળી દોરી જેવું શાખાયુક્ત પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિ એટલે અમર વેલ. વિદ્યાર્થી મિત્રો, ફેનિલ સરે સરસ મજાનું આ તમામ પાઠની સમજૂતી આપેલી છે, બરાબર? તો ત્યાંથી તમે મેળવી જ લેજો વહેલી તકે અને વિડીયો જોઈ લેજો. મેં કીધું એમ ક્યાંથી જોવાના છે? યસ, બધાને ખબર પડી જ ગઈ છે. વેટ આ બધી વસ્તુ ક્યાંથી મળવાની છે? વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં, બરાબર? તમે ઓટીપી નાખીને કરશો તો પેડ કોર્સમાં તમને સ્વાધ્યાય પોથીની પીડીએફ મળી જશે. 3 થી 12 માં તમે આ વિડીયો મેળવી શકશો ફ્રીમાં. આંશિક સ્વયંપોષી વનસ્પતિ કળશપર્ણ. પર્ણમાં વાત વિનિમય જે છિદ્રો દ્વારા થાય છે તે પર્ણરંધ્રો. ચલો, સાચો વિકલ્પ પસંદ કરો. અમરવેલ એ પરપોષીનું ઉદાહરણ છે. આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગ્ય છે. કળશપર્ણ. ચલો, કોલમ 1 અને કોલમ 2 ના જોડકા જોડવાના છે. હરિત દ્રવ્ય ક્યાં હોય? પર્ણમાં. નાઇટ્રોજન નું સ્થાપન કોણ કરે? રાઇઝોબિયમ બેક્ટેરિયા. અમરવેલ એ કેવી છે? બીજા ઉપર ડિપેન્ડિંગ, પરોપજીવી. પ્રાણીઓ એ પણ પરપોષી છે અને કીટકોમાં શું આવશે? કળશપર્ણ. ચલો, સાચા વિધાન સામે ટી અને ખોટા વિધાન સામે એફ પર નિશાન કરો. તમને ટી અને એફ બંને આપ્યા હોય તો સાચું હોય તો ટી ઉપર, ખોટું હોય તો એફ ઉપર, એવી રીતે. પેલું, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે તો ખોટું. શું આવશે? ઓક્સિજન. જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને મૃતોપજીવી કહેવાય. ખોટું. સ્વયંપોષી કહેવાય. પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની પેદાશ નથી. ખરું. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૂર્ય ઉર્જા એ રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત થાય છે. ખરું. ટી. 11મું, નીચે આપેલા વિકલ્પોમાંથી ખરો વિકલ્પ પસંદ કરો. પેલું, પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે? પર્ણરંધ્ર. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે પર્ણ દ્વારા લે છે. 13મું, ખેડૂતો વિશાળ ગ્રીન હાઉસમાં ઘણા ફળો અને શાકભાજી શા માટે ઉગાડે છે? તેનાથી ખેડૂતોને શા ફાયદા થાય? તો ગ્રીન હાઉસમાં ફળો અને શાકભાજીના છોડ ઉગાડવાથી બહારની વધુ ગરમી કે વધુ ઠંડીથી છોડને રક્ષણ મળે છે. આથી છોડનો યોગ્ય વિકાસ થઈ શકે છે. ગ્રીન હાઉસમાં ફળ અને શાકભાજી ઉગાડવાથી ખેડૂતને થતા ફાયદા નીચે મુજબ છે, જેમાં પહેલું, ગ્રીન હાઉસમાં તાપમાનનું નિયંત્રણ થઈ શકે છે. આથી કુમળા છોડને ખૂબ ગરમીમાં અને ઠંડીમાં રક્ષણ મળે છે. તેથી ખેડૂતોને પાકનો ઉતાર સારો મળે છે. ઉતારો એટલે ઉતાર. ગ્રીન હાઉસમાં ઉગાડેલા છોડને પ્રાણીઓ નુકસાન પહોંચાડી શકતા નથી, તેથી ખેડૂતના પાકને નુકસાન થતું નથી, એટલે કે અટકે છે. ફળો અને શાકભાજીના છોડને ઉછેરવા માટે ખેડૂતને વિશેષ કાળજી લેવી પડે છે, જે ગ્રીન હાઉસમાં શક્ય બને છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થયું. મેં કીધું એમ તમારે આની પીડીએફ જોતી હોય, બરાબર, તો મળશે. ક્યાંથી મળશે? એપ્લિકેશનમાંથી. તો તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.